સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના હળવદ તાલુકાના બામણુજ ગામમાં એક ઘટના સામે આવી છે, જેમાં પિતા અને કાકાએ મળીને પોતાના માનસિક અસ્થિર પુત્રની હત્યા કરી દીધી. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક વિજય છેલ્લા 3-4 વર્ષથી માનસિક રીતે અસ્થિર હતો. તે પરિવારજનો અને ગ્રામજનો સાથે અવારનવાર ઝઘડા કરતો હતો અને પથ્થરો કે લાકડી વડે હુમલો પણ કરતો હતો. તેના ત્રાસથી પરિવારજનો કંટાળી ગયા અને માનસિક સારવાર પણ કરાવી હતી. આ બનાવ 3 મે 2026ના રોજ બન્યો હતો. વિજયે પરિવારના સભ્યો પર હુમલો કર્યા બાદ તે ખેતરે ગયો હતો. ત્યાં તેના પિતા હરિભાઈ રેવાભાઈ પ્રજાપતિ અને કાકા પંકજભાઈ રેવાભાઈ પ્રજાપતિ સાથે ઝઘડો થયો હતો. આવેશમાં આવીને પિતા કાકાએ વિજયના માથાના ભાગે હથોડાના ઘા ચીકી દીધા, જેના કારણે તેનું ઘટના સ્થળે મોત થયું હતું. હત્યા બાદ આરોપીએ પુરાવા નષ્ટ કરવાના ઈરાદે મૃતદેહની અંતિમ વિધિ પણ કરી દીધી હતી. જોકે મૃતકની માતા ગીતાબેન હરિભાઈ પ્રજાપતિએ હળવદ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ડીવાયએસપી વીવી બારડે જણાવ્યું હતું કે 8 મે 2026ના રોજ હળવદ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરી છે અને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે. હાલ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસાના રહેવાસી એક નાગરિકે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુબે સાહેબને એક રજૂઆત કરેલ કે જે ફરિયાદીને સોશિયલ મીડિયાના માધ્યમથી એક મહિલા સાથે પરિચય થયેલો હતો અને એ મહિલા સાથે પરિચય થયા બાદ એમની સાથે અવારનવાર મુલાકાત થયેલી હતી. એ દરમિયાન આરોપીઓએ જે ફરિયાદીનો એક ન્યૂડ વિડીયો ગુપ્ત રીતે બનાવેલો હતો અને આ વિડીયો બનાવ્યા બાદ આરોપીઓએ ફરિયાદીને વોટ્સએપના માધ્યમથી મોકલી અને એ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને બ્લેકમેલિંગ કરી અને એની પાસે 10 લાખ રૂપિયાની માગણી કરેલ હતી. આ રજૂઆત અન્વયે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને આ ગુનામાં જિલ્લા એલસીબી તથા પશ્ચિમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી આ ગુના કામે ટ્રેપ ગોઠવી અને કુલ 3 આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે. આ 3 આરોપી પૈકી એક પોલીસ કર્મચારી અને એક જીઆરડી જવાન છે અને આ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.કે. પટેલ નાઓ કરી રહ્યા છે. આ બનાવ બાદ આજે પણ એક પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં બ્લેકમેલિંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ તરફથી બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ અજાણ્યા ઇસમો દ્વારા કોઈ પણ નાગરિકોને ખોટી રીતે ખોટી ઓળખ આપી અને સોશિયલ મીડિયાના માધ્યમથી કે અન્ય માધ્યમથી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ કરી નાણાંની માગણી કરે તો કોઈ પણ નાગરિકે ડરવાની જરૂર નથી. તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને બનાસકાંઠા જિલ્લા પોલીસ તમને તાત્કાલિક મદદ કરી અને આવી જે પ્રવૃત્તિ કરતા ઇસમો છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને નાગરિકોને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી અને ગુનો નોંધવા માટે અપીલ કરવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા વિસ્તારમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ફૂડ સેફ્ટી દ્વારા ડેરી પ્રોડક્ટ્સની પેઢીઓ સામે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પરવાનગી વિના કાર્યરત 3 પેઢીઓ પર કાર્યવાહી કરી કુલ 1444 કિલોગ્રામ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹8,28,490 જણાવાઈ રહી છે. પાલનપુર વર્તુળ કચેરીની ટીમે સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર HV ગુર્જર, ફૂડ સેફ્ટી ઓફિસર ML ગુર્જર અને કુંવારી ES પટેલની આગેવાનીમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ જણાવેલ ઘીના કુલ 4 નમૂનાઓ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2026 હેઠળ લેવામાં આવ્યા હતા. સાથે જ સંબંધિત સ્થળોએ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. પ્રથમ કેસમાં પંચાલ શેરી સ્થિત તાસવી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ સંચાલક લાલચંદ અમૃતભાઈ પંચીવાલા ખાતે પરિવાર કાઉ ઘીના નામે 500 મિલી પેકનો નમૂનો લેવાયો હતો અને 448 કિલોગ્રામ ઘી કિંમત ₹2,68,800 જપ્ત કરવામાં આવ્યો હતો. બીજા સ્થળે બનાસ ઇન્ડસ્ટ્રીયલ એરિયા ડીસા ખાતે સ્થિત બહુચર ડેરી પ્રોડક્ટ્સ સંચાલક નિકુંજભાઈ ધર્મેશભાઈ મોદીમાં કવિરાજ કાઉ ઘીના નામે 15 કિલોગ્રામ પેકેટ ટીનનો
નમૂનો લેવાયો હતો. અહીંથી પણ 449 કિલોગ્રામ ઘી કિંમત ₹2,51,440 સીઝ કરવામાં આવ્યું હતું. ત્રીજી કાર્યવાહી જયવીર માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ સંચાલક રાહુલકુમાર દિનેશકુમાર પાવાલા ખાતે કરવામાં આવી હતી. અહીંથી શ્રેષ્ઠ કાઉ ઘીના 500 મિલી પેક અને લૂઝ ઘીના નમૂના લેવાયા હતા તથા 547 કિલોગ્રામ ઘી કિંમત ₹3,08,250 જપ્ત કરાયો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આ પેઢીઓ માન્ય પરવાનગી વિના કાર્યરત હતી. સમગ્ર મામલે જવાબદાર વ્યક્તિઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા ગ્રાહકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને આવી ઝુંબેશ આગળ પણ ચાલુ રાખવામાં આવશે તેવું જણાવાયું છે. વાવ-થરાદ જિલ્લાના સરહદી વિસ્તારમાં ઉનાળાની શરૂઆતને ધ્યાનમાં રાખીને થરાદ પ્રાંત કચેરી ખાતે પીવાના પાણીના પ્રશ્નો અંગે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્ય કક્ષાના મંત્રી સૌરભજી ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ઉનાળામાં પાણીની અછત ન સર્જાય તે માટે તંત્રને સંપૂર્ણ સજ્જ રહેવા સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં પાણી પુરવઠા વિભાગના કાર્યપાલ ઇજનેર, નાયબ ઇજનેર, વાવ અને ધરણીધર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ સંબંધિત એજન્સીઓ, સ્થાનિક આગેવાનો અને સરપંચોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તમામ અધિકારીઓ સાથે મળીને હાલની પાણી પુરવઠા વ્યવસ્થા અને સંભવિત પડકારો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા ઊભી ન થાય તે માટે આગોતરું આયોજન કરવા સૌરભજી ઠાકોર દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા હતા. જ્યાં જ્યાં પાણીની તકલીફ જણાય ત્યાં તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ટેન્કર સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવા સૂચના આપવામાં આવી છે. સાથે જ પાઇપલાઇન અને પાણીના સ્ત્રોતનું નિયમિત અને સતત મોનિટરિંગ કરવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. બેઠક દરમિયાન સરપંચો અને સ્થાનિક આગેવાનો પાસેથી વિસ્તારોની વાસ્તવિક સ્થિતિ અંગે ચિતાર મેળવવામાં આવ્યો હતો. સ્થાનિક સ્તરે ઉદ્ભવતી સમસ્યાઓનું તાત્કાલિક નિવારણ થાય અને ગ્રામજનોને પીવાના પાણી માટે મુશ્કેલી ન પડે તે માટે સંકલિત કામગીરી કરવાની હિમાયત કરવામાં આવી હતી. આ બેઠકને પગલે વાવ-થરાદ પંથકમાં પાણી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તંત્ર સક્રિય બન્યું છે. મલ્ટિપલ ડિસ્ટ્રિક્ટ કન્વેન્શન 2026 દરમિયાન માઉન્ટ આબુ ખાતે લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના ડિસ્ટ્રિક્ટ ઓફિસર ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિને બેસ્ટ યુનિક એન્ડ ઇનોવેટિવ સર્વિસ પ્રોજેક્ટ માટે એવોર્ડ એનાયત થયો હતો. વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગુટખા, તમાકુ, દારૂ સહિતના નશાના નુકસાન અંગે જાગૃતિ ફેલાવવાના તેમના સતત પ્રયાસોને માન્યતા આપવામાં આવી હતી. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ 3232B1ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રકાશભાઈ અગ્રવાલ સહિત રિજિયન ચેરમેન ડોક્ટર પ્રવીણસિંહ ચૌહાણ, ડિસ્ટ્રિક્ટ ઓફિસર હેતલભાઈ સોની, અજયભાઈ ઓઝા અને પ્રેમજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના ડિસ્ટ્રિક્ટ ઓફિસર તરીકે સમગ્ર વાવ-થરાદ જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં જે વ્યસન મુક્તિ અભિયાન ચલાવી રહ્યો છું. ગુટખા, બીડી, સિગરેટ, તમાકુ, દારૂ જેવા વ્યસનોથી લોકોએ મુક્ત થવું જોઈએ, લોકોએ વ્યસન કરવા જોઈએ નહીં. સાથે સાથે ગુટખા, બીડી, સિગરેટ, તમાકુ, દારૂથી થતા નુકસાનો વિશે મેં જે સમજાવ્યું અને મારો સમગ્ર વર્ષ દરમિયાન લાયન્સમાં પોર્ટફોલિયો હતો ટોબેકો એન્ડ ડ્રગ અવેરનેસ ડિસ્ટ્રિક્ટ ઓફિસર ડિસ્ટ્રિક્ટ 3232B1 તરીકે. તો માઉન્ટ આબુ ખાતે મલ્ટિપલ ડિસ્ટ્રિક્ટ કન્વેન્શનની અંદર આ વ્યસન મુક્તિ અભિયાન માટે બેસ્ટ યુનિક અને ઇનોવેટિવ સર્વિસ પ્રોજેક્ટ તરીકે જે એવોર્ડ મળ્યો તે માટે સમગ્ર વાવ-થરાદ જિલ્લાની જનતા અને સમગ્ર ગુજરાતની જનતા માટે હું ખૂબ ખૂબ બધાનો આભારી છું અને દરેકનો આભાર વ્યક્ત કરું છું. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ગઢ વિસ્તારમાં આયોજિત લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના ભવ્ય અનાવરણ પ્રસંગે પાટીદાર સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગરમાગરમ માહોલ જોવા મળ્યો હતો. ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ અનાર પટેલે મંચ પરથી સમાજની વર્તમાન સ્થિતિ અંગે ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરતા અનેક મુદ્દાઓ પર સ્પષ્ટ અને આકરા નિવેદનો આપ્યા હતા. કાર્યક્રમમાં એસપીજીના લાલજી પટેલ સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. મંચ પરથી સંબોધન દરમિયાન અનાર પટેલે ખાસ કરીને યુવાનોને જવાબદારી અને દીકરીઓના આંતરજ્ઞાતીય લગ્ન મુદ્દે સમાજને આત્મમંથન કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જ્યારે સમાજના યુવાનો સક્ષમ અને જવાબદાર નહીં બને ત્યાં તેના પરિણામો દેખાય છે. તેમણે આકરા શબ્દોમાં કહ્યું કે દીકરીઓને
સલાહ આપવાના બદલે છોકરાઓની ખામીઓ પર ધ્યાન આપવું જરૂરી છે. દારૂ, બેરોજગારી અને બિનજવાબદારી જેવી બાબતોનો ઉલ્લેખ કરતા તેમણે યુવાનોને સુધારવાની દિશામાં આગળ વધવાની સલાહ આપી હતી. અનાર પટેલે સ્ત્રી પુરુષ સમાનતા પર ભાર મૂકતા જણાવ્યું કે સમાજ એક રથ સમાન છે જે બે પૈડા પર ચાલે છે. જો બહેનો આગળ આવે અને નેતૃત્વ સ્વીકારે તો સમાજ વધુ મજબૂત બની શકે છે. તેમણે મહિલાઓને સંગઠિત થવા અને સમાજના વિકાસમાં સક્રિય ભાગ લેવા અનુરોધ કર્યો હતો. પોતાના અનુભવનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે સમાજ કે રાષ્ટ્ર માટે કામ કરવાથી ઘર પરિવારની જવાબદારીઓ ઓછી થતી નથી, પરંતુ સંસ્કાર અને જવાબદારી વધુ મજબૂત બને છે. કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં અનાર પટેલે સ્પષ્ટ કહ્યું કે તેમણે ક્યારેય પોતાનો બાયોડેટા તૈયાર કર્યો નથી. તેમણે જણાવ્યું કે છેલ્લા 25-30 વર્ષથી મીડિયા આ પ્રશ્ન પૂછતું આવ્યું છે, પરંતુ તેઓ 34 વર્ષથી માત્ર સેવા કાર્યમાં જોડાયેલા છે. તેમના આ નિવેદનને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને 2027ની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તેમના મંચ પરથી આવતા સંકેતોને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. આ પ્રસંગે સમાજની એકતા, નવી પેઢીની જવાબદારી અને સંગઠન મજબૂત બનાવવાની બાબતો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે આગેવાનોએ સમાજના સર્વાંગી વિકાસ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ દીકરી કયા બીજા સમાજમાં ક્યારે જતી હશે જ્યારે તમારા આપણા સમાજના છોકરાઓમાં એ સક્ષમતા નહીં હોય ત્યારે. હું તો ઊંધું કહું છું. લો, આપણો છોકરો દારૂ પીતો મળે, આપણો છોકરો રખડતો મળે, આપણો છોકરો કામ કરતો ના મળે ત્યારે દીકરી કોઈ બીજા સમાજના છોકરા જોડે જતી હશે. એવું કેમ આપણે નથી માનતા? એ કેમ અંદરથી નથી આવતું? દરેક વખતે દીકરીઓને સલાહ કેમ? હું બહેન છું એટલે નથી કહેતી, સમાજ બે પૈડા સરખા હોય ને એની સાથે ચાલે છે. એટલે હું બહેનોને ખાસ કહીશ, તમે બહુ મોટી સંખ્યામાં આજે અહીંયા છો, અને બહેનોને ખાસ કહીશ, બહેનો આપણે જો ચલાવ્યું ને તો સમાજ બધું જ ચલાવશે. આપણે ના ચલાવ્યું તો આગળ કંઈ નહીં ચલાવે. અમે બી બહાર ફરીએ છીએ, શું અમને તકલીફ નહીં પડતી હોય કામ કરવામાં? અમે બહાર નીકળ્યા છે તો શું અમારા ઘરના લોકો ભૂખ્યા રહેતા હશે? અમે બહાર નીકળીએ છીએ, શું અમારા છોકરાઓને સંસ્કાર નહીં મળતા હોય? પણ અમે મિશન લીધું કે સમાજ માટે, દેશ માટે કંઈક કરવું છે. એટલે બહેનોને ખાસ વિનંતી કે આપણું સંગઠન બહુ સ્ટ્રોંગ કરો કે જેનાથી આપણે સરસ કામ કરીએ અને આપણે ઉદાહરણીય બનીએ, આપણને જોઈને ભાઈઓ કામ કરે. એવું કામ કરવા માટે આપણે ભેગા થઈએ, કારણ કે હવે એની જરૂરિયાત છે. આંદોલન આપણે કર્યા, આંદોલનના સમયે આંદોલન હોય, પણ આંદોલન પતે પછી સેવા જ હોય, અને સેવા હોય ને એ કર્મ સાથે જોડાયેલું છે. આજે કીધા વગર જે બી કામ કરીએ ને એ જ ઉપરવાળા સુધી જશે, ત્યાં સુધી નથી જવાનું. એટલે બને એટલું સરસ સંગઠન કરો. સંગઠન થશે તો તમને બી કામ કરવાની બહુ મજા આવશે, અહીંયા રહેવાની બહુ મજા આવશે. અને ગઢ ગામ જો દત્તક લેવું હોય અને અહીંયા સરપંચ નથી, હું પહેલા જ પૂછ્યું કે સરપંચ ક્યાં છે? સરપંચ નથી. અને બહેનોને હું ખાસ એટલું કહીશ, બહેનો આપણા હાથમાં આપણું ઘર પણ છે, આપણો સમાજ પણ છે. હું તો એટલું ચોક્કસ કહીશ કે આપણા ઘરમાં કોઈ બી ભાઈ જો દારૂ પીને આવતો હોય ને તો બહાર કાઢો. આપણે પંપાળીશું ને તો સમાજ બગડશે. આપણે નહીં પંપાળીએ ને તો આગળ કશું આગળ વધવાનું નથી. આજે તમારે ઘરમાં જે વસ્તુ બને છે, હું તો દીકરીઓને એટલું ચોક્કસ કહીશ કે આપણા માટે કેમ સલાહ આવે? આપણા જ માટે સલાહ આવે. આપણે સમાજને ના તોડીએ, આપણે સમજીએ કે સમાજને તોડવાવાળી વ્યક્તિઓ કોણ છે અને કોણ કેવી રીતે એની વચ્ચે ભૂમિકા ભજવે છે. આપણે પટેલ છીએ ને એટલે થોડા બોલવામાં કડવા, બોલવામાં થોડા રફ, ઘણીવાર વિવેક ચૂકી જઈએ કે આ બોલાય કે ના બોલાય. તો આ બધી નાની નાની વસ્તુઓ છે જે નવા જમાનામાં આપણને શીખવી પડશે. પ્રેમાળ થઈએ, પ્રેમથી વાત કરીએ ને, કોઈની બી સાથે વાત કરીએ. આ નાની નાની વસ્તુઓમાં બદલાવ આવશે ને, પહેલા સામે ઉભેલા સરદાર સૌથી વધારે ખુશ થશે, કારણ કે એના ગુણોને લેવાની વાત છે. પ્રતિમા તો ખાલી આપણને યાદ કરશે, પણ એની અંદર પડેલા ગુણો, એની અંદર પડેલું જે હૃદય છે ને, એ હૃદય આપણા સુધી પહોંચે એવી શુભકામના.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ પહોંચતા સોમનાથ હેલિપેડથી હમીરજી સર્કલ સુધી ભવ્ય રોડ શો યોજ્યો હતો, જેમાં પ્રધાનમંત્રી મોદીને આવકારવા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. તેમને આવકારવા સોમનાથના રસ્તાઓ ડમરૂના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોડ શો બાદ પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર પરિસરમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જે બાદ મંદિર પરિસરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ડમરૂ અને શંખનાદ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં વિશેષ મહાપૂજા કરી હતી. સાથે જ વૈદિક મંત્રોચ્ચાર સાથે કુંભાભિષેક વિધિ પણ કરી હતી. મંદિરમાં પ્રધાનમંત્રી પૂજા અર્ચના કરી રહ્યા હતા. તે દરમિયાન દર્શનાર્થે આવેલા સામાન્ય લોકોએ પણ પૂજા અર્ચના સાથે દર્શનનો લાભ લીધો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલીવાર સોમનાથ મંદિરના શિખર પર જળાભિષેક કર્યો હતો. આ વિધિ માટે 11 પવિત્ર સ્થળનું પાણી એક મોટા કળશમાં એકત્રિત કરવામાં આવ્યું હતું. આ સાથે જ સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત સૂર્યકિરણ એર શોનું પણ આયોજન કરાયું હતું. વાયુસેનાએ પ્રધાનમંત્રીની હાજરીમાં સોમનાથ મહાદેવને શૌર્ય અભિષેક કર્યું હતું. તો પીએમ મોદીએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી સૂર્યકિરણ એર શો અંતર્ગત સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા યોજાયેલા હવાઈ કરતબ ને પણ નિહાળ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરના પૌરાણિક યુગથી જીર્ણોદ્ધાર બાદ આધુનિક સોમનાથ મંદિરની યશોગાથાને અંકિત કરતું પ્રદર્શન નિહાળ્યું હતું. આ પ્રદર્શનમાં એલઈડી સ્ક્રીન તેમજ ટેલિવિઝન પર સ્લાઇડના માધ્યમથી પૌરાણિક સોમનાથ મંદિરનું મહત્વ, તેનો ઇતિહાસ તેમજ મંદિરના જીર્ણોદ્ધારની સમગ્ર યાત્રાને ફોટોગ્રાફ સાથે રજૂ કરવામાં આવી હતી. સોમનાથ મંદિર જીર્ણોદ્ધાર પ્રક્રિયામાં સરદાર વલ્લભભાઈ પટેલનો સંકલ્પ, મંદિર પુનઃસ્થાપનની પ્રક્રિયાના દસ્તાવેજો, અલભ્ય ફોટોગ્રાફ્સ નો પણ સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ અમૃત મહોત્સવ પર્વ નિમિત્તે સોમનાથના સમૃદ્ધ વારસા અને આધ્યાત્મિક મહત્વને યાદ કરતા સ્મારક ટપાલ ટિકિટ અને 40 ગ્રામ ચાંદીથી બનેલો 75 રૂપિયાનો સિક્કો જાહેર કર્યો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધતા કહ્યું, આજની મારી આ સોમનાથ યાત્રામાં એક અનોખી સુખદ અનુભૂતિ થઈ રહી છે. અહીં કલા, સંગીત અને નૃત્યના મનોહર પ્રદર્શન સાથે, વૈદિક મંત્રોના પવિત્ર જાપ સાથે, ગર્ભગૃહમાં શિવ પંચાક્ષરીના સતત પાઠ સાથે અને સમુદ્રના મોજાઓના ગુંજતા જયઘોષ સાથે એવું લાગે છે કે જાણે આખું બ્રહ્માંડ એક સૂરમાં બોલી રહ્યું છે, જય સોમનાથ. આજે હું ફક્ત 75 વર્ષની ઝાંખી નથી જોઈ રહ્યો, હું વિનાશ વચ્ચે સર્જન કરવાનો સંકલ્પ જોઈ રહ્યો છું. અહીં હું અસત્ય પર સત્યનો વિજય જોઈ રહ્યો છું. વધુમાં તેમણે કહ્યું, દુનિયાની કોઈ પણ શક્તિ ભારતને દબાવી નહીં શકે. इतिहास के लंबे कालखंड में इस मंदिर ने कितने ही आक्रमण झेले. महमूद गजनवी, अलाउद्दीन खिलजी जैसे अनेक आक्रांत आए. लुटेरों ने सोमनाथ मंदिर का वैभव मिटाने का प्रयास किया. वो सोमनाथ को एक भौतिक ढांचा मानकर उससे टकराते रहे. बार बार इस मंदिर को, इस ढांचे को तोड़ा गया और ये बार बार बनता रहा. हर बार उठ खड़ा होता रहा, क्योंकि तोड़ने वालों को मालूम नहीं था हमारे राष्ट्र का वैचारिक सामर्थ्य क्या है. हम भौतिक शरीर को नश्वर मानने वाले लोग हैं. અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને એક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપી ભાવેશ પટેલની ધરપકડ કરી છે. તબક્કાવાર રાજ્યમાં મળતી બોમ્બ બ્લાસ્ટની ધમકીઓના મામલે તપાસ દરમિયાન આ ખુલાસો થયો હતો. સાયબર ક્રાઇમના ડીસીપી લવીના સિન્હાના જણાવ્યા અનુસાર ધમકીભર્યો ઈમેલ જે ઈમેલ આઈડી પરથી મોકલવામાં આવ્યો હતો તે ભાવેશ પટેલના નામે નોંધાયેલો હતો. તપાસ દરમિયાન આરોપીના મોબાઈલના રિસાયકલ બિનમાંથી પણ ધમકી સંબંધિત ઈમેલના પુરાવા મળી આવ્યા હતા. ઈમેલમાં લખાયું હતું કે અગાઉ પકડાયેલા આરોપી સૌરભ વિશ્વાસને મુક્ત કરવામાં નહીં આવે તો ગુજસેલ એરપોર્ટ અને શાળાઓમાં બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી કન્સ્ટ્રક્શન તેમજ ઇવેન્ટ મેનેજમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલો છે. અગાઉના કેસ બાદ મળેલી ધમકીઓની કડી તરીકે આ મામલાની ગંભીરતા જોતા સાયબર ક્રાઇમ ટીમે ટેકનિકલ તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.
સમગ્ર મામલે સાયબર ક્રાઇમ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ઉત્સેલ જે એરપોર્ટ છે એના પર એક ધમકીભરો ઈમેલ આવ્યો હતો, જેના અનુસંધાને એક ફરિયાદ નોંધાઈ હતી અને એમાં અમે આગળ તપાસ કરી હતી. જે તપાસમાં જે ઈમેલ આઈડીનો ઉપયોગ થયો હતો આ ઈમેલ મોકલવા માટે કે બોમ્બથી ઉડાવી દઈશ ને સ્કૂલ્સમાં પણ બોમ્બ બ્લાસ્ટ થશે એવી રીતનું એક ધમકીભરો જે ઈમેલ કર્યો હતો, એમાં જે ઈમેલ આઈડી ધારક છે એ ભાવેશ પટેલ છે અને એના ઈમેલ આઈડીથી આ ઈમેલ થયો છે અને એને સાયબર ક્રાઇમ અમદાવાદ પોલીસે એને અરેસ્ટ કર્યા છે. આ ઈમેલ આઈડી પોતાનો જ હતો, ભાવેશ 4518 કરીને જીમેલનું અકાઉન્ટ હતું અને એ સાથે એના મોબાઈલ ફોન ડિવાઇસમાંથી પણ આપણને આ ઈમેલ મળ્યા છે જે રિસાયકલ બિનમાં હતો, જેના અનુસંધાને અમે એની ધરપકડ કરી છે.